યુ કાન્ટ બિલીવ ઘણા લોકો એવું કહેતા મને નરોડામાં કે રાકેશની પ્રેક્ટિસ રોકેટ સ્પીડ પ્રેક્ટિસ છે. પણ સર હેલ્પ કરવા માટે તો ઘણા બધા રેડી હોય બરોબર, પણ શું તમને અંદરથી ગટ ફિલિંગ, અંદરથી કોન્ફિડન્સ હતું કે આ બધા લોકોની હું હેલ્પ તો અત્યારે લઈ રહ્યો પણ એ જ ફેઝમાં, એ જ સ્પીડમાં હું આગળ વધીને આ લોકોને રિવર્ટ બેક આપી દઈશ અને મારા સપનાઓ તરફ પણ આગળ વધીશ? મને પહેલેથી આઈ એમ વેરી ડેડિકેટેડ પર્સન. મને ખબર નહીં પણ હું ભલો ને મારા પેશન્ટ ભલા, બસ બીજું કશું જ નહીં. પેશન્ટ જ મારા ભગવાન એવું માનીને મેં વર્ષોથી એ જ રીતે પ્રેક્ટિસ કરી. અને યુ કાન્ટ બિલીવ ઘણા લોકો એવું કહેતા મને નરોડામાં કે રાકેશની પ્રેક્ટિસ રોકેટ સ્પીડ પ્રેક્ટિસ છે, ઊભી ચાલી જ જાય છે, એમાં કોઈ બ્રેક થ્રુ કોઈ દિવસ આવ્યો જ નથી. મે બી ઇટ્સ ગોડ ગિફ્ટેડ, ઇટ્સ વન ટાઈપ ઓફ ડેડિકેશન કે ના, મારે મારા પેશન્ટ માટે બધું જ કરી ચૂક્યું છે. પ્લસ ડેઈલી અપડેટેડ રહેવાની મારી ટેવ છે કે કંઈ પણ વસ્તુ નવી આવે ફિલ્ડમાં, મેડિકલ ફિલ્ડમાં, તો એના વિશે જાણું, એને ઇમ્પ્લિમેન્ટ કરું મારી પ્રેક્ટિસમાં, અને એનાથી મને જો ફાયદો થતો હોય, મારા પેશન્ટને ફાયદો થતો હોય તો હું ઇન્સ્ટ્રુમેન્ટ ઓલવેઝ, ભલે પૈસા હોય કે ના હોય, લોન લેવી પડે કે ગમે તે કરવું પડે, પણ હું ઓલવેઝ એને વસાવવાની તૈયારી રાખતો હોઉં છું. એક મારી એ વસ્તુ છે.